એમાં શું છે ને ગુરુજી, મારી મમ્મીની તબિયત સારી નથી તો મારો જીવ અત્યારે ત્યાં છે. રજા માંગુ છું. પહેલા ગુરુ તે માતુશ્રી, ખુશીથી રજા લો. શુભમ ભવતુ. ગુરુ વકીલા. ગુરુજી અમારો ભાઈ છે. વકીલા આશીર્વાદ આપો. આશીર્વાદ તો એને અપાય જેને શુદ્ધ થવું હોય. થવું છે ને શુદ્ધ? ગુરુજી નાઈને જ આવ્યો છે. આત્માને શુદ્ધ કરવો પડશે. અને બેટા, તું પણ સાચા રસ્તા પર ચાલવાનું શરૂ કર. સાચા રસ્તા પર જ સુખ છે. અતિ ઉત્તમ. પોતાનાઓ માટે લાગણી અને દરેકને સન્માન. આ જ ભાવ રાખજો. કંકુ નથી દેખાતી, એને બોલાવો. હા ગુરુજી. પ્રિયા, કંકુને બોલાવ. મમ્મી, હું બોલાવી લાવું છું. જરા કામ પણ જોઈ લઉં. હા જ્યોતિ, આવતો જરા. કંકુ, હા આ બધું શું ચાલી રહ્યું છે? મોટા ઉપાડે હા પાડી હતી તો હવે હાથ જલ્દી ચલાવ. ગુરુજી રાહ જોતા હશે. ભાભી બધું તૈયાર છે, બસ ખીર જ બાકી હતી. થઈ ગઈ ને તો જા જલ્દી. હા હા. અરે જા જલ્દી. ભાભી આવો. શેર. હા જ્યોતિ જ્યોતિ જ્યોતિ, આંખો ઝીણી અને મોઢું બંધ. જ્યોતિ, કંકુ આપણા માટે ઝેર સમાન છે ને, અને એને આપણાથી દૂર કરે એ ઝેર જ કહેવાય ને. સમજાવું? મારી એક જ ઈચ્છા છે ગુરુજી, મારો પરિવાર આમ જ એક થઈને રહે, સુખી રહે, ઘરમાં સુખ શાંતિ અકબંધ રહે. એનાથી વધારે મારી બીજી કોઈ જ ઈચ્છા નથી ગુરુજી. આ તો તમે વામનના 3 ડગલા જેવી વાત કરી જોશી. કોના જીવનમાં શું થવાનું છે આપણે ક્યાં જાણીએ છીએ? માં અંબાનો સાક્ષાત્કાર. કંકુ બેટા, રાજયોગ માટે તૈયાર રહે. એક દિવસ આ છોકરી રાજરાણી બનશે. હાય બાપા, ઝેર. ભાભી ઝેર તો બહુ કહેવાય. કોઈના હાથ પગ તોડવાની એવું તો અમારને પણ ચાલે, પણ સીધું ઝેર, અને પણ ગુરુજીના પ્રસાદમાં. જ્યોતિ જ્યોતિ જ્યોતિ, આ સાચે ઝેર નથી, આ ઈંડાનો પાવડર છે. તું જ વિચાર, આ ઈંડાનો પાવડર પ્રસાદમાં ભળી ગયો હશે તો શું થશે? કંકુ સીધી ઘરની બહાર જાય. ઝેરનું મારણ ઝેર. કંકુ આપણી જિંદગીમાંથી કાયમ માટે આઉટ. ભાભી આવું બધું તો તમે જ વિચારી શકો. હા હાય બાપા, લાવો મને પણ આપી દો, હું પણ થોડું ભભરાવી દઉં તો મને થાય કે મારો આમાં થોડો ફાળો છે. હા શોખ પૂરો કરી લે તારો પણ.
હવે ઠંડક થઈ. શેનો ડર છે બેટા? આપણા ભાગ્યને કોઈ બદલી શકતું નથી. એક વાર પ્રસાદ ગ્રહણ કરી લેવા દે, પછી આ ગુરુજી જ કંકુને શ્રાપ આપી દેશે. તથાસ્તુ. ગુરુજી, મારા શ્રીનું ભવિષ્ય કેવું છે? બસ લગ્નની તૈયારી શરૂ કરો. એવી છોકરી શ્રીને ભટકાવી જોઈએ જેને આ ઘરમાંથી લઈ જાય. એવું થશે તો જ આપણે સુખી થશું. ગુરુજીના શબ્દો છે એ સાચા તો પડશે જ ને. જોતી જતું પણ શું ગુરુજી, તમે બોલતા બોલતા અટકી કેમ ગયા? સુખ અને દુઃખ એક સિક્કાની અલગ અલગ બાજુ છે. એટલે શ્રીના જીવનમાં સુખની સાથે સાથે તોફાન પણ આવવાનું છે. એટલે એ તોફાન શ્રીના જીવનને બદલી નાખશે? ખેદાન મેદાન પણ થઈ શકે છે. આ શ્રી હસમુખભાઈ જોશીનું ઘર છે? રિયા, હાય. પ્લીઝ આવો ને, અંદર આવો ને પ્લીઝ. જીવતર હો બેટા. ખુશ રહે. ઓળખાણ નહીં પડી. કઈ રીતે ઓળખો? તમે તો મને પહેલી વાર જોઈ, પણ હું તમને બધાને ઓળખું છું. તું અમને કેવી રીતે ઓળખે? તમારા સન શ્રીના કારણે. એ 24/7 તમારી જ વાતો કરતો હોય. મેં તો તમારા ફોટોઝ પણ જોયા છે અને તમારી વાતો પણ સાંભળી છે. તે તો ક્યારે પણ આના વિશે, રિયા, તે ક્યારે પણ રિયા વિશે વાત નથી કરી. મમ્મી, એ તો એકચ્યુઅલી હું જ મારું કહી દઉં. જો નામ તો મેં કહી જ દીધું છે. હું અને શ્રી સાથે જ એક કંપનીમાં કામ કરતા હતા. શ્રીએ જોબ છોડી એટલે મેં પણ જોબ છોડી દીધી, અને એણે મુંબઈ છોડ્યું એટલે મેં પણ મુંબઈને બાય બાય કહી દીધું. પપ્પા, અચ્છા, એટલે તે મુંબઈ છોડી દીધું? દેવાંગ, તારો ભાઈ તો છુપો રુસ્તમ નીકળ્યો. મુંબઈ જઈને ડ્રિંકને હાથ નથી લગાડતો, અને આ છોકરી, એની સાથે તો વાત બહુ આગળ વધી ગઈ હોય એવું લાગે છે. તમે શ્રીના ભૂપી કાકા, રાઈટ? તમે ફોરેન પણ બહુ ફર્યા છો અને ઇન્ડિયા તો તમે આખું જોઈ લીધું છે. એક મેઘાલય જોવાનું બાકી છે, રાઈટ? ઓહો, છોકરી તો બધી માહિતી રાખે છે. બધી અને બધાની. શ્રી, ફોન પર મેં તને કેટલી વખત પૂછ્યું હતું કે તારા જીવનમાં કોઈ છે, પણ તું આડકતરી રીતે હંમેશા મારી વાત ટાળતો હતો. સીધી ઘરે આવી ગઈ, એના કરતા પહેલા કહી દેવું જોઈતું હતું ને. સાંભળ, આ એક છોકરી છે ને, આજે બહુ સારા દિવસે આવી છે દીકરા. આજે ગુરુજી પધાર્યા છે, તને એમના આશીર્વાદ પણ મળી જશે. ગુરુજી, રિયાને પણ આશીર્વાદ આપી દો ને. આવ રિયા.
સંભાળીને ચાલો, પડી જશો. એમાં એનો વાંક નથી, મારી ભૂલ. બેગ વચ્ચે આવી ગઈ. થેન્ક્સ, મને પડતા બચાવી લીધી. નહીં તો આવતાની સાથે સીધી હોસ્પિટલ. બેટા ગુરુજી ઓ યા. હરે કૃષ્ણ. આગળ ઝઘડો થયો લાગે છે મેમ, હું જોઈને આવું. ભાઈ સાઈડમાં ચાલો ને, સાઈડમાં ઝઘડો કરો, પાછળ ટ્રાફિક જામ થયો છે. વાવ, હું મારા બોયફ્રેન્ડને આ જ ગિફ્ટ આપીશ. એક મિનિટ. મેડમ ધીમી ગાડી ચલાવો. આલે અને બીજો ફોન લઈ લેજે. ફોન કેમ તોડ્યો? તે ફોટો કેમ પાડ્યો? મને કાંઈ પણ શેર કરવું ગમતું નથી, પછી વસ્તુ હોય કે વ્યક્તિ. પકડ. બેટા, રાહુ અને કેતુ ક્યારેય એક સાથે નથી થતા. તું સમજદાર છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ આપણી સમજીને પ્રાપ્ત કરવા માટે આપણે શું મેળવ્યું ને શું ગુમાવ્યું એ સમજીને આગળ વધશે.